લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રામાં 7 ક્લબના સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી. ધાંગધ્રામાં 7 ક્લબના સભ્યોએ સ્વિમિંગ પુલમાં યોગ કરીને યોગ દિવસની કરી ઉજવણી. સ્વિમિંગના કોચિંગ ક્લાસીસમાં રોજ સવારે સાંજે 5 મિનિટે માટે યોગની તાલીમ આપવામાં આવે છે. આજરોજ સમગ્ર વિશ્વ અને દેશમાં 12મો યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલ યોગના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ત્યારે લોકો કંઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. જેમાં ધાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલ સ્વિમિંગ પુલમાં 7 ક્લબના સભ્યો દ્વારા પાણીમાં વિવિધ યોગના આસનો કરીને આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાણીમાં યોગ કરનાર ધાંગધ્રા શહેરના 7 ક્લબમાં સ્વિમિંગના કોચ દ્વારા વિવિધ યોગ કરાવવામાં આવ્યા હતા. પાણીના તરવૈયાઓને સાથે રાખીને 7 ક્લબ દ્વારા આજરોજ પાણીમાં યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ કરનાર લોકોએ પણ યોગથી શરીર થતા ફાયદા વિશે પણ માહિતી આપી હતી. સ્વિમિંગ પુલમાં રોજ આવતા બાળકોએ યોગના વિવિધ આસનો કરીને પોતાના શરીરને ફિટ રાખવા માટે અને નિરોગી રહેવા માટે સ્વિમિંગ પણ એક યોગ જે ખૂબ જરૂરી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પટેલ ધ્રુમિલ પ્રવીણભાઈ છે. હું આ 7 ક્લબમાં સ્વિમિંગ કરવા આવું છું. અમે 50થી વધારે જણા છીએ. આજ યોગ દિવસ છે. અમે યોગ દિવસની નિમિત્તમાં અમે ઘણા યોગ કર્યા. આજે અમે રોજ 5 મિનિટનો યોગ કરીએ છીએ. સ્વિમિંગ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, આપણી બોડી તંદુરસ્ત બને છે. મારું નામ સંતોકી યાજ્ઞ જયેશભાઈ છે. હું અહીંયા સ્વિમિંગ કરવા આવું છું. અમે અહીંયા 50થી ઝાઝા સ્વિમિંગ કરવા આવી છીએ. સ્વિમિંગ નહીં પણ એક યોગા છે. આમાં શરીર સારું રહે છે. હું ગુંજનસિંહ દિલીપસિંહ ભાટી, ક્લબ 7 સંચાલક. અહીંયા વિવિધ લોકો આવી અને યોગ અમે રોજ પરફોર્મ કરીએ છીએ. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે 50થી પણ વધુ સ્ટુડન્ટ્સ આવી અને યોગનું પરફોર્મ કર્યું છે. યોગ કરવાથી વિવિધ પ્રકારની શરીરમાં હેલ્ધી રહે છે અને બોડી ફિટ રહે છે અને સ્વસ્થ રહેવાય છે.